આપણા નાના મોટા શહેરોમાં લોકોની સલામતીના નામે મોટાભાગે લાપરવાહીઓ જોવા મળતી હોય છે. આવી જ એક લાપરવાહીને કારણે તારીખ 25મી મેના રોજ રાજકોટમાં અગ્નિકાંડ થયો હતો, જેમાં 27થી વધુ નિર્દોષ લોકો હોમાઈ ગયા. સરકારી લાપરવાહીના પાપે માસૂમ લોકોને મોતને ઘાટ ઉતારનારા ઘટનામાં હજી સુધી ખાલી નાના માથાઓ જ પકડાયા છે, જેને લઈને વિપક્ષ સતત સવાલ ઉઠાવી રહ્યો છે. પીડિત પરિવારો પણ આંદોલન ચલાવી રહ્યા છે. મોટા જવાબદાર અધિકારીઓ કે પદાધિકારીઓની પણ આમાં ભૂંડી ભૂમિકા હોવાની વાતો થઈ રહી છે, પણ કાયદાના સાણસામાં આ કહેવાતા મોટા માથા હજી પકડાયા નથી. આ મામલે વિપક્ષ કોંગ્રેસ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સામે પણ નિશાન સાધતો રહ્યો છે. આખરે ઘણા દિવસો બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ પોતાનું મૌન તોડ્યું છે. શું કહ્યું તેમણે એ જોઈએ. રાજકોટની બિના બન્યા પછી આપણને એમ થાય કે ભાઈ આટલું બધું કામ કરીએ છીએ છતાંય ક્યાં ને ક્યાંક આપણી ભૂલ થાય છે. કેવી રીતે થાય છે કે ભાઈ આજે સૌથી પહેલી પ્રાયોરિટી એ આપણી માણસના જીવ માટેની હોવી જોઈએ. એમાં કોઈ જાતનું સમાધાન કોઈ પક્ષે, અધિકારી હોય કે પદાધિકારી હોય, બેમાંથી કોઈ પક્ષે સમાધાન ન થવું જોઈએ, તો જ આનાથી નીકળાશે આપણા. આ સાથે તમને જણાવી દઈએ કે આ વાત જે મુખ્યમંત્રીએ કહી એ તેમણે એક સરકારી કાર્યક્રમમાં કહી હતી. ગુજરાતની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના સર્વાંગી વિકાસ માટે ₹2111 કરોડની રકમના ચેક અર્પણનો સમારોહ હતો. જગ્યા હતી મહાત્મા મંદિર, ગાંધીનગર, જેમાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના અગ્ર સચિવ અશ્વિની કુમાર સહિતના ટોચના અધિકારીઓ પણ હાજર હતા. ત્યારે મુખ્યમંત્રીએ રાજકોટ જેવી દુર્ઘટનાઓ ટાળી શકાય એ માટે SOP બનાવી હોવાનું કહ્યું, જેને પબ્લિક ડોમેનમાં પણ મૂકી છે. લોકોના સૂચન પણ માગ્યા છે એમ પણ તેમણે જણાવ્યું હતું. આવી ઘટના ફરી ન બને એ ધ્યાન રાખવું. વિકાસ પાછળ દોટ મૂકીએ તો જેના માટે વિકાસ કરીએ છીએ એનું જો ધ્યાન નહીં રાખીએ તો એ આપણા માટે કોઈ ઉપયોગી નહીં રહે. આવી બધી ટકોર જે છે મુખ્યમંત્રીએ ટોચના અધિકારીઓની હાજરીમાં કહી. શું અધિકારીઓ, આ જવાબદાર અધિકારીઓ મુખ્યમંત્રીની વાતોને ગંભીરતાથી લેશે કે એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાખશે? આ સવાલ ઊભો થતો રહેશે, કારણ કે આવા અધિકારીઓની બેજવાબદારીઓને કારણે જ માસૂમ લોકોએ જિંદગીથી હાથ ધોવા પડ્યા છે. આ વિશે આપનું શું માનવું છે? કોઈ સંકોચ વિના અમને જણાવજો અને જોતા રહેજો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. નમસ્કાર.